એ ભૂમતા કાકા વાળો લ્યો ચા પીવો. અહીંયા ભૂપતજી ચા તો ઘણી પીવી છે પણ એસિડિટી કોઈ ઉજવા દેતી નહીં, છેડો પાડી રહી છે. એ એસિડિટી ઉપડી છે એમ? તો પટી ગયું ભૂમતા કાકા, તમે ચા ના પીકો. ના જ પી તાણી. હવે મારી વાત સાંભળો, એસિડિટી તો કોઈ મોટું દુઃખ નહીં, એની દવા તો ઘણી હશે. અહીંયા ભાઈ દવા તો લેવા જ જોતો પણ મળતી જ નહીં, શું કરું કોહડો? અરે એરી દવાની વાત નહીં કરતો, દેશી દવા. ચી દેશી દવા? અરે હું તમને હાલત દવા બતાવી દઉં. તમે છે ને હે. કંબોઈના દાડામાંથી હારું દાંતણ ભાગો અને એરું દાંતણ ચાઈ જો એટલે તમારે એસિડિટી 5 મિનિટમાં બેસી જાય. એવું એમ? હા કંબોઈનું દાંતણ થાવું એમ ને? હા તો હાલ જ થાવું જો એસિડિટી મળતી હોય તો. અરે 5 જ મિનિટ, ખાલી 5 જ મિનિટ. યા ખરેખર જપ થાતી નહીં, હું જઉં હાલ જ. આ તો દાંતણ ચાઈ લો. હા ક્યાં કાઢજી? આવો હરીબા. ચો હેડ્યા? અલા ભાઈ ખેતરમાં ને ખમી કરવા જાઉં છું. એવું છે એમ? હા હું શું કહું છું, બોલો. કાલ નવરાશો તમે? કાલ ઓય ચમ હુકમ હતું? મારે કાલ રાયડાનું ઠેસર આવે છે એટલે તમને ઠેસરે લઈ જવા હતા. અલ્યા હા હરીબા, કાલ તમારે બાર ગામ જવાનું છે. બહાર ગામ જવાનું છે એમ? હા એટલે મેં ઠેસર નું કીધું તાણી ગયા દઈ ને? ના રે ના. ઓવે ઓવે અરે હરીભાઈ નક્કી છે 10 દાડાથી. 10 દાડાથી નક્કી છે તો 10 દાડા પહેલા જતું એવું તું કે તમારે? સમય નતો ને, સમય જોઈને જવાય હરીભાઈ. હા એટલે ના કાલમાં જવાય. ઠેસર આવે છે એટલે તમારો સમય પાછી ગયો, તમે કાલ જતા રહો બાર એમ ને? ના ના હરીભાઈ એવું કોઈ નહીં, ભલા આદમી તમે તો ચેવી વાત કરો છો લ્યા. એટલે કાલ ફાઇનલ જાઓ? જવાનું છે કે ફાઇનલ? હું તમારા ઘેર ચેક કરવા આવ્યો ક્યાં કાજી, જો તમે ઘેર દેખાડા તો મજા નહીં આવે પછી. હા હું ઘેર નહીં હોય બસ. અરે અમે કોઈ દાડો તમને કોમની ના નહીં પાડતા, ભલા આદમી એવી લગી કોમનું કા એની ઘરે તમે ના પાડીને ઉભા રહો છો. અલે હરીભાઈ ના નહીં પાડી. અરે નાચ પાડી છે, નાચવું ના હોય એટલે વાગણું વાગવું પડે છે તમને. તમે તાર પમદાર રાખો બસ સ્ટેશન નું. હવે ખેગાજી સાચી વાત કરું તમે, અમાર ભૂમતો આ કર્યા ને માર્યા મુવા હેર્યા હારા, અમે કેમ કોમનું તરત બાપડા આવી જાય. હાથે જો લેતા ભૂમતા કાકા હો. તમને જોર આવે છે એમ કહો? જોર કોઈ આવતું નહીં, વાત કરો છો. તો શું છે તાણ? અરે કીધું તો ખરા બહાર જવાનું છે. અલ્યા બકાન ધંધા મેલ દો, અમને બધી ખબર પડે છે. કોઈ બકાવતા નહીં કોઈ. તમે ચોય બાર જઈને ઊંધા નહીં પડો. હા ઓવે સારું જા હેડો. થેસરે આવતે જોર આવે છે એમ કહો? ઓહો ઓહન તમારે શું કામનું કેવું હવે? કેમ? ફૂમતા કા નાના મોઢે મોટી વાત કરું છું, ખોટું ના લગાડતા લગી રે. હું નાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી વહેલા ઉઠીને દળેલું જવાનીમાં રડેલું આજ ઘરપણમાં કામ આવે, પણ તમે તો કોઈ દાડો વહેલા ઉઠ્યા નહીં, જવાનીમાં કોઈ દાડો કામ ધંધે ગયા નહીં, તો ઘરપણમાં શું કરશો લ્યા? ઘરપણમાં તમારાથી કામ થાય? અરે વસ્તી કામ ધંધે લાજી જી લ્યા. આ સાલિયા સાલ લઈ લઈને તો ઘેર આયા અને તમે હજુ સુધી દાતણ કરો છો. આ દાડો માથા દેખાતો નહીં તમને? હે અરે ભાઈ અરે તમારે જ કમાવાનું છે, મજૂરી કરો મજૂરી, વહેલા ઉઠવા રાખો ભૂમતા કા. અલ્યા એવું નહીં યાર, આપણે અરે દાડો ઉગ્યા ને એની પહેલા તો પથારીમાંથી ઊભું થઈ જવું પડે, શું એવું નહીં? અલ્યા પણ તમે મારી વાત તો પૂરી આપણો યાર, રેગડી પાડો કઈને બોલ બોલ કરો છો. અરે શું તમારી વાત આપણે તમારી વાતમાં દમ હોય છે કહેજો. રાતને 2 વાગે સુધી ગલ્લે બેહી રહ્યો છે, જેની તેની નિંદા કરવી છે અને પછી મોડાઈને ઊંઘવું છે ને 12 વાગે ઉઠવું છે, કોઈ કહેનારું છે તમને કહેજો મન? હે કોમ ધંધો કરવો છે તમારે, લગીને કમાવું છે? અરે કમાઈ એને ખબર પડે પછી વાતો કરશી. હરીભાઈ સુખી છે, ફૂમતાડજી દુખી છે, એટલે દુખી જ હોય કે કોમ ધંધો કરવો નહીં એને. અલ્યા પણ મારી વાત નહીં વાપરવાની નહીં યાર, મને એસિડિટી થઈ છે, હું ઉઠો છું કઈનો આ દાંતણ જાઉં છું એસિડિટી મટાડવા. આ જો પાછળો દાંતણ લઈને બેઠો છું. કોકી તને પેલા કોકી એસિડિટી થઈ છે એમ? તમે મારી વાત વાપરો તાણી કે યાર. તો હોય તો એસિડિટી કરવા દે નહીં તમે યાર, આઈ બોલ બોલ કરો યાર, વાત કરો છો તે એસિડિટી ઉપડી છે એમાં દાંતણ કરવાનું શું આવે છે કહેજો મને? અલ્યા ભૂપતજીએ કીધું છે કે કંબોઈનું દાંતણ થાવ એટલે મટી જાય. અરે ભૂમતા કા દાંતણ થી કોઈ ના થાય, કોઈ એસિડિટી ના મટે. હું કહું એટલું કરો, એસિડિટી તરત મટી જાય. વાત સાચી છે, તમે કોઈ એમ કરો પણ ભૂપતજીએ દવા બતાડી હતી ખોટી છે. અરે ભૂમતા કા એ મોટા માથાળા તો કશું ખાવાની ખબર નહીં પડતી લ્યા, એના ફાન તમે ચો દવા લેવા ગયા છો? હું તો જોતો યાર રતમજી બોલાયો તો પછી એને કીધું મન. અરે ગાધાની ખબર પડે છે પૂજ્ય દોન નું એને? એ તો શીખે પણ હવે શું કરવાનું મારે? સુખી જવું હોય ને જીવનમાં તો એની વાત ના વાપરતા, અમાર જીવનની વાત વાપરજો લ્યા. હા ભાઈ વાપર શકો હાડો. તમારે એસિડિટી જ મટાડવી છે ને? જો કાચા મગ લેવાના મુઠ્ઠી ભરીને અને હળવે હળવે ચાય જવાના, તરત એસિડિટી મટી જાય. કાસા મગ એમ? હા
મોટી ભરીને વાત નહીં હરીભાઈ, હો ગરમ મગ ખાઈ જવાથી જો એસિડિટી મળતી હોય તો ખરેખર મને જપ નહીં થતી, શેડો પાડી દીધી. એ પછી તમારી મરજી. ના હું ખાઈ જાઉં. કોમનું કહેવા આવ્યો તો હોય કણ. શું કામ? કાલ મારા રાયડાનું ઠેસર આવે છે, તમે આવશો? અરે ભાઈ નહીં મેળાવે એમ, ખરેખર આ એસિડિટી રાઈડ પડાવે છે એટલે મને હાલ કોઈ હોતું નહીં. અલ્યા એસિડિટી તમને આજ ઉપડી છે, ઠેસર કાલે આવે છે, કાલની વાત કરું છું હું. વાત સાચી છે પણ કાલે એસિડિટી ઉપર છે તો શું કરું હું? લીવ ઉપડે આવશો ને? ની ઉપડે તો આવ્યો. હા એમ હું જવું હવે. મુએ જવું હવે મગ લેવા, એસિડિટી તો મટાડવી જ છે હવે. હા વાઘુજી, હા વાઘુજી, હા ચી ધૂનમાં છો લ્યા? હે? ચી ધૂનમાં છો? મનમાં ભજન ગાતો હતો. એવું એમ? હા. ચીવ ભજન ગાતા હતા. અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. ઈ રહ્યું. કાલ નવરા છો? હે? કાલ નવરા છો? અમે તો આખી જિંદગી ના નરવા જ શકી, કાલની ચો વાત કરી લ્યા. એટલે કોમે લઈ જવા હતા મારા ઈએ. ચોકણ કાલ મારા રાયડાનું ઠેસર આવે છે નીકળ. એવું છે એમ? ઓવે કોમે તો આવ્યો. આવશે ને? બસ બસ હવે મારે શાંતિ, હવે મારે એમનો ઓશંગ. એમ નહીં, હા. રાયડો કેટલો છે? 1 વીઘો. 1 વીઘો. ઓવે પાકવાન કેવો પાક્યો? જબ્બર પાછો છે. મજૂર કેટલા છે? મજૂર તો 2-3 બૈરા છે બરાબર. હા. મુન મારો છોકરો એક ફૂમતા આકાને કીધું છે અને એક તમને કહું છું. બરોબર. કેટલી બોરીઓ થાય? ઈ તો હવે જ્યારે એના પર આધાર. બરોબર. મારે શું કરવાનું કણાઈ? આપણે 2 જણા ઠેસર રૂપિયા ઉભા રહ્યા. બરોબર. હુપડી ઉપર. હુપડી પર. અરે ભાઈ, હા ઠેસરે તો હું આવ્યો પણ એના માટે તમારે 100 રૂપિયાનો સ્ટેમ્પ કરાવવો પડશે. અલ્યા ઓમાં સ્ટેમ્પ જોથી આવ્યો. અલ્યા અરે ભાઈ, અત્યારે તો દરેક જગ્યાએ સ્ટેમ્પ થઈ જશે, વાત કરો છો તે. અરે વાત તમારી સાચી છે પણ મારે તમને કલાક માટે જ ઠેસરે લઈ જવાના છે, કોઈ આખી જિંદગી માટે નહીં લઈ જવાના. હા તે એટલા માટે જ મારે સ્ટેમ્પ જોવે તાણી, અને જેમ હું લખણ કરાવું રહ્યું તમારે લખણ કરી આલવાનું, તમારી સહી કરી આલવાની. વાહ, એટલે શું લખણ કરવાનું છે મોય? જો કદાચ થઈને હું ઠેસરે આવ્યો બરોબર, અને પહેલો જ પાથરો રાયડાનો નાખ્યો અને પહેલા જ પાથરે અંદર જતો રહ્યો અને હું મરી ગયો તો પછી મારા ઘરવાળાનું કોણ રાણી ધણી થાય? એટલે હું ઠેસરે આવું અને હું મરી જાઉં કે હું જીવું બધી જવાબદારી તમારી. પછી મારા ભાન તમારે પહેણાવાનો અને ભાન ઘર કરી આલવાનું. અલ્યા અમે અમારા ઘરનું નેટ નેટ પૂરું કરો છો, તમારું ચોથી પૂરું કરવા જાય કહેજો લ્યા. તો પછી સ્ટેપ નહીં કરી આલો? અલ્યા સ્ટેમ્પ તો કશું કોઈ ના કરી આલો, વાત કરો તે. તો કેટલી મજૂરી આલશો તમે મને? 3 રૂપિયા. તારા 300 રૂપિયા હું મરી જાઉં આઈને ઠેસરે? ઓમો ને ઓમો તમે સુખી થવાના નહીં. મજૂરી કરતા જોર આવે છે એમ કહી દો કે લ્યા. ગળાન શોગન મજૂરી કરતા લગી રે જોર નહીં આવતું. અરે મજૂરી કરતા જોર આવે છે તેમાં બધા બોને બનાવશો લ્યા તમે. અરે જેટલા ઠેસરમાં બાપડા મરી જાય છે આ બોય વેટાઈ જાય ને તો સીધા ઠેસરમાં જતા રે, અને પછી શેતરવાળા અને પછી ઠેસરવાળા તો હાથ અધેર કરી દી. આ તે બહુ સળાઈ દેવાની વાત કરો તે, એટલી કાળજી રાખજો નહીં આવડતી તમને. ના રે હા? શું કરવા? એટલે અમે આખી જિંદગીથી ઠેસર જ હશે, અમે ચમ ઠેસરમાં નહીં બેસી જાય કહેજો. આ તો સમય સંજોગ, કોઈ નક્કી ના કહેવાય. અમારું આઈ રહ્યું હોય તો વળી જતા રહ્યો. આ તે ભગવાનના ઘરનું આવે છે ને ઈ દાડો કોઈનું અફળામાં આવતું નહીં. આ સ્ટેમ્પે ચોય પડી રહેશે ને બધુંય ચોય પડી રહેશે લ્યા. હા તમે ઘર ને ઘર બેહી રહ્યા તો ચોથી ઠેસરમાં આઈને મરી જા. આ એમ કહો કે તારી કે મજૂરી કરતા જોર આવે છે. કશું જોર નહીં આવતું. અલ્યા ઘર બેઠે રોટલા ખો તમે તાર. મોણસની જિંદગીની કોઈ કિંમત જ નહીં તમારા આગળ તો. અરે આવા હું તો ભીખ માંગે દાડો આવશે તમારે. હા હો માગતા કાળિયો. ખરેખર એક તો એસિડિટી કડ કરવા જેટલું નહીં, મને કોઈ દર બોલતે ના આવડ્યું. એટલે ડાબડાઈ બોય હોમે આવતો તો મને તો ભાડ્યો નહીં ભાડ્યા તમને, હા નહીં ભાડ્યા. ઓ ના શું છે લે? મગ છી મગ. ખરેખર ગામમાં નહીં તમાર જેવા બીજા ઠગ અને ખોસો મુઠ્ઠી ભર્યા મગ. અલ્યા એવું નહીં યાર, હું કોઈ ઠગ નહીં. અલ્યા તમને શરમ આપવી જોવે, શરમ આપવી જોવે. આ મુઠ્ઠી ભર્યા મગ ખોસો ને તમને શરમ આપવી જોવે. શાક શું કરશો? ઘેર જઈને પછી ખાઈ જાઓ તો. અલ્યા ભાઈ એવું નહીં, હું તકલીફે ખાઉં છું. આગુજી તકલીફે. શેની તકલીફ છે? એસિડિટી ઉપડી છે. અતે બે હાથી જ નહીં, ખરેખર છેડો પાડી છે. બોલો શું કરવું? એસિડિટી થઈ છે? ઓવે યાર. ખરેખર એટલે અમાર જીવન વાત કરો ને તો તમારે એસિડિટી મટી જાય તરત. આ જો ભૂપતજીએ કીધું તું કે કંબોળનું દાંતણ સાવજો એટલે મટી જાય, બરાબર. પછી હરીભાઈ આયા કે કાસા મગ સાવો એટલે એસિડિટી મટી જાય, પણ હજુ સુધી કોઈ ફેર પડ્યો નહીં.
પછી ખેગારજી આવશે હે. કે પથરા ખો તો એસિડિટી મટી જાય તો પથરા ખાઓ પથરા તો કોઈ ના ખાય વાત કરો છો તે હા ટકા મારી વાત સાંભળો એસિડિટી મટાડવી છે ને તમારે ઓય ઓય મારી જોડે છે દવા શું જવા છે એટલે અમાર હંગા છેડો ને હમણાં ઘડી વારમાં તમારે એસિડિટી ઊભી રહેત કેજો પણ જવા તો બોલ્યા એ બધું કહેવાનું ના હોય તમારે એસિડિટી જ મટાડવી છે ને તો હેડો માર હંગા ના રે ઈ નાહી દ્યો ઓય લાવો જો હેડો ભૂપતજી હા બાપુજી શી બાજુ હેડ્યા અરે ગોમો જ આવું છે આપણે રાવણામ નહીં જવાનું અરે રાવણા મારે નહીં અવરાય હા મારે નહીં અવરાય પણ ચોક નેકળો કે એટલે તમારા ઘરે કોક આવે અરે મફુજી એવું નહીં આ વાદળા કર્યા છે ને મારે એડા કઢાઈ લેવા છે ભૂપતજી અસલ વાત કરું હા કે કોઈના ઘેર રાવણું હોય કે ચોય બોલમણું હોય તો મને જ તમે ધચેલી મેલો છો તમે જ બધા કોમ વાળા છો ચોક નેકળવા રાખો અરે મફુજી કોમ જ એવું હોય છે ને તો તમે જોશો એટલે ચાલે એવું છે હા સારું હેડો નહીં આવો ના માન નહીં અવરાય સારું સારું ખરેખર હવારનો તું હેરાન થાતો તો તારી એસિડિટી મટાડી કે ના મટાડી કે એસિડિટી મટાડી હો ભાઈ મટાડી મટી ગઈ મટી મટી ગઈ હવ લગીરે તકલીફ નહીં થતી ને હવે કશું નહીં થતી એસિડિટી કેવું હોય એ ખબર નહીં પડતી ખાજો ગળાન છોગન ગળન ચોગન જૂઠું ના બોલતા હોય ને છાપાયો હું તો પછી અલે આ શું કહું છું તું તો યાર એકદમ મોને નહીં પાછો મટી ગઈ હાવ મટી ગઈ મટી ગાયબ થઈ ગઈ હવ જો ફૂમતાઈ હે 50 રૂપિયાનું મેં પીધું 50 રૂપિયાનું તમે પીધું મેં બરોબર પીધું. આપણે વ્યવહારના ચોખ્ખા છે 50 રૂપિયા તમને આલી દેવો હું એ તો કોઈ વાંધો નહીં લે હું હવારનો હેરાન થતો તો હવે એસિડિટી મટી ગઈ એટલે પટી ગઈ વાત હા હવ તો તમે જો તમે બીમાર માણસ છો ને બીમાર નહીં ના ના હા બીમાર તો હતા ને અલ્યા ચોય કાન ખરેખર ડાબડી મુઢા તારે તો મગજ જ નહીં તું આશો ફૂટી ગઈ તારે ઈ તો પડ્યો હોત ને ભાજો હોત તો હમણાં મારે પછી ઘેર શું જવાબ આલવાનો કટકા પડ્યા છે કટકા એટલે શું હતું હું જઉં પેલા ટીંગા જોડે થોડું ચાનું નોમું ખાલી 300-400 રૂપિયા થઈ ગયું ને એમાં મારું જો માજ કરે યાર ટીંગો ઓએ કમાવટ ના એ તો હું પહોંચી વળ્યો તમે ઘેર જો અલ્યા એ વળવો છો મરે આમ ઘેર મરકી જા હવે એટલે ભમાવું એમ નહીં ભમાવો અને વાપરી યાર તું યાર કોઈ છેલ્લી પાડીનું ઉપકાર નહીં કરે છે આવી રીતના વાત કરે છે હે હા હું એમ નહીં કેતો તું તાર તમે ઘેર જો તું નહીં તમે કહેવાનું તમે- કઈ તમે કહેવાનું ઘૂમતા ભા તમે ને કે ઘેર ટીંગાને જો ભમાવતે વાની કરું ને તને ભમાવતે વાની કરું ઘૂમતા ભા તમે ઘેર જો હું આવું હેડો હો હુઈ જાજો રખડતા નહીં સારું. અને ફેર એસિડિટી ઉપડે તો મારા જોડે આવજો એ તો કહું વાંધો નહીં અવાજ મેં પાડ્યું છે હા ભૂમતા કાકા એ ભૂમતા કાકા ના ઘરમાં ને ભૂમતા કાકા ઓ ભૂમતા કાકા આ પછી કે લેવા રહેતા ને કેવા રહેતા ને તે ઘર તો ઉઘાડું પડ્યું છે ભૂમતા કાકા શું છે ભૂમતા કાકા રહ્યું? હે આ શું કરીને આયા તમે એસિડિટી એસિડિટી હે એસિડિટી એટલે એસિડિટી જો છે દારૂ નરવો ગંજ ઉડી રહ્યો છે માફુજી બધું બરાબર છે હપ્તાની એસિડિટી મને લોહી પી જતી હતી બરાબર હા અત્યારે રસ્તામાં હેડે જતો હતો ને તે પેલા મોટા માથાડે મને બોલાયો મેં કીધું મને એસિડિટી થઈ છે ત્યાં એને મને કંબોઈના દાંતણની સલાહ આલી કે કંબોઈનું દાંતણ તમે સાવો એટલે તમને એસિડિટી મટી જાય હા એ તો બરોબર છે હા એ સારું તો એ ના મટી અને પછી પેલો હરિયો આવ્યો હા હરિયા મને કીધું કે કાસા મગ સાવો એટલે તમને એસિડિટી મટી જાય તો એ ના મટી અને પછી મારો આપણો મારી વાત કે મગ ખાવાથી ને દાંતણ કરવાથી એસિડિટી બેહી જાય છે હા પણ તોય ના બેઠીને પછી મારો જીગરી યાર આવ્યો ઓકાઈ મારો વાઘુજી અને હીરો મને લઈ ગયો ને એક થેલી પાઈ એસિડિટી કેવી હોય એ જ ખબર નહીં વાઘુજી ભેટાઈ જાય એમ? ઓય હઠ તમારું ભલું થાય તમારું લ્યા શરમ આવે છે કે નહીં આવતી હવે પીણી રાવણામ જવાનું છે ને હવે તમે ખેલ કાઢીને બેઠા છો માફુજી દુખે તો ઝેરે હે? પીવાય મને કહું દુખ હોય ને દુખ તો ઝેરે પીવાય તો પછી દારૂ શું કરવા પીવા જાય ઝેર પી જાવ ને મરી જાવ તું કી અચ્છા મોટું છેટું રાખો દારૂ મેં કાંઈ તમારા મોઢામાં શું કરવા આ તો રાવણામ જાવું હોય તો હડો હવે શું ધૂળ તો રાવણામ તમે કેમ જાય ઉરા શું છે આપણે તો આપણી જેટલી શરમ ભરતા અહીંયા આગળ ને એટલી જ ભરજી કોઈ કોઈ બાય ની ભરે કેમ ઉઠાડી મેલ છે અહીંયાથી કશું કોઈ ના એટલે ઉઠાડે આટલી ઉંમરે દારૂ પીવો છો ને અહીંયા રાવણામ જોભો તમે પણ મફુજી જીઓ ઉઠાડે ભમાયો વગર ના મળે તમને શું ધૂળ ખબર? ભમાવો તમે
આ દારૂ પીને ઊંધું કર્યું નહીં તમે? કશું ઊંધું કર્યું નહીં, એસિડિટી ના મટી. અલ્યા ના મટે એસિડિટી, દારૂથી ના મટે. અને આવી રીતે કોકને કહેવો ને તો કોક શિક્ષણ દારૂ પીએ કે એસિડિટી દારૂથી મટે છે. એટલે દારૂથી કશું ના મટે. અરે મફુજી પંજી અખંડો એ દારૂ. ઓકા મોટો દારૂ પીવો છે એટલે દારૂ જ બતાડે તમને. અને એના ભાન પૈસા નહીં હોય એટલે તમને લઈ ગયો છે. જો પૈસા મેં જ ગાઢ્યા છે, તાણી વાત કરો એ તો પડી જી ખબર મને કે એને પીવો છે એટલે તમને એસિડિટી નું મોહલો કરીને લઈ ગયો છે અડે અને પાઈ દીધો તમને અને પી ગયો ઈ. પણ મટી જોવાનું આપણે આમાં દારૂડી આ તો કોઈ થઈ એટલે ના મટે કુછું. એ મફુજી તમે તો વાત સમજો ને. એસિડિટી દવાખાને મટે, દવાથી મટે, દારૂથી ના મટે. દવા તો ગણતો આપી દો કે વાત કરો છો હજી. હા? કોઈ દવા મને ઘર નહીં આવતી. એટલે આખી જિંદગી દારૂ જ પીવો. એ તો કોઈ આ દારૂનો નશો ઉતરી જાય ને એટલે એવી ને એવી એસિડિટી ચાલુ થઈ જાય. હાલ તો તમને ભોન નહીં એટલે ખબર નહીં પડતી કે એસિડિટી ચાલુ છે કે નહીં. કશું નહીં હાલ તો હપુસ ગણી એસિડિટી હતી જ નહીં એવું છે. હશે તો ના ખબર પડે. મોય પડ્યો છે પેલો એટલે એસિડિટી હાલ હળવા નહીં દે પણ ઉતરશે ને એટલે ખબર પડશે તમને. રાવણમ ને જાવ નહીં જાવ રાવણામાં. તાણી મને શરમ આવે છે તમને આવા લઈ જતી. શરમ આવતી હોય તો ના લઈ જાઓ. અમાર તો વળી લાગદર છે વાઘુજી હારા હા? તાણી વાઘુજી ચોથી હારા વાઘુજી ના ઘેર જાવું છે. ધૂળ કાઢી નાખ્યું છે રાવણા હું ઘડીક ચીડ દાયો. કેમ? મારે એને પૂછવું છે કે એસિડિટી ચી રીતની જાય છે. હેડો એ કે પણ એસિડિટી મટી ગઈ મને. હેડો વાઘુજી નું કામ છે. હેડો તેરે નામ કા કુત્તા પાલું 300-400 રૂપિયા બદલે તમે ભૂલી જાશો પણ જો બદલો ના લેવ તો કેજો અત્યારે તો તમારા ઘરે જ જાતા અમારા ઘેર શું ખાવા દાદા હતા આ ભૂમતા કાકા દારૂ ચમ પાયો તમે શરમ નહીં આવતી? દવા અબે તેરે નામ કા કુત્તા પાલું એ વાઘુજી તારે તો કહેવાનું હતું લે એક તો હારું કરે છે ને પાછો જો અહીંયા ભૂંકતો ફરે છે હે તાણે ડાબડે મુઢા એક મિનિટ ખબર નહીં પડતી લે એટલે- કેટલો ટાઈમ બગાડીને તને ઠેઠ લઈ ગયો ઈ કર એટલે આ હાથ ઉપાડ્યો મારા પર રીતના ઉપાડ્યો. એટલે તમારે ના કહેવાય કે યાર તારી યાર તમારે ના કહેવાય કે મફુજીન એ મેકડો છે વાત કરે છે તો મોઢેથી મેકાય શું કરું હું દુસાવાળું મોઢામાં ઓય લ્યા મેકાણો તો એમ કે આ દારૂ પીને ખેલ કરીને આવો તમે ગામમાં આવો ને ઘેર આવો એટલે ચમ અમને ખબર ના પડે સોનું રે. શું હતું કહો? હે તમે ઘેરથી હેડો છો ને કેટલા ઉકેડમ પડો છો એ બધી અમને ખબર હોય છે. બધી ફાલતુ વાતો જવા દ્યો એનું કેવું મુદ્દો લાવો વાત શું હતી વાત એવી હતી કે અમારે જવાનું હતું રાવણામાં હોય ને દારૂ ચમ પાયો. મેં તમને રાવણામ જવા ના પાડી હે? રાવણામ જવા ના પાડી મેં હીર્યું નહીં કીધું દારૂ ચમ પાયો એમ જ કહું છું. દારૂ ને રાવણાને શું લેવા દેવા દારૂ ને રાવણાને શું લેવા એટલે દેવા હા પણ હોય ને મારે ચી રીતના લઈ જવા. હવે રાવણામ જવાનું હતું ને હું એકલો પડું છું. આ દાગીનો ચી રીતનો લઈ જાવો અહીંયા મારે. આ તે બાઇક ઉપર જતા હોય તો ઇકો ગાડી લઈ જો ઇકો ગાડી ના મળે તો ટ્રેક્ટર લઈ જો ટ્રેક્ટર ના મળે તો ટર્બો લઈ જો એ ટરબાનો સવાલ નહીં કે ટ્રેક્ટરનો સવાલ નહીં હોય ને હંગાત લઈ જવાનો સવાલ છે. હંગાત અને અહીંયા ભરભારે ગામમાં જવાનું છે. આખું ગામ રાજી થાય ને હોય ને હમું તાકે જે મોન રાખે છે ને મોને ના રાખે. ઉભાડો એક મિનિટ મેકાનો દારૂ નહીં મેકા તો લગી રે તમે એમ પૂછો મેકાતો નહીં તમે એવું બનાવવાની વાતો કરો યાર. એક જ થેલીનો માલ બેના પેટમાં પડ્યો છે ચોથી મેકાય. આપણું સવારનું હેરાન થતું તું આમથી આમ ભટકતું તું પછી હું એને લઈ જો રસ્તો બતાવ્યો તાણી હમુચ્યું છે ભટકતી હાથમાં તાણી હમુચ્યું છે શું સમજ્યું? એસિડિટી નથી એસિડિટી એસિડિટી હતી તે શું કઈ દેજે પેલી દવા કહેજો. એસિડિટી તે કીધું યાર હા મેં. એને કીધું કે દારૂ પીવાથી એસિડિટી જતી રહેશે પણ દારૂ પીવાથી એસિડિટી જાય છે કેવી રીતના જતી ચી રીતના રહેશે કો એવું છે એમ? ચી રીતના જતી રહી? મારી વાત ઓપડો દારૂ પીવાથી મારે 2.5 વીઘા જમીન જતી રહી દારૂ પીવાથી મારે ડોશી જતી રહી દારૂ પીવાથી મારે કુટુંબો ઇજ્જત જતી રહી તો પછી એસિડિટી ના શું ભાર એમ કહો કે ભલા આદમી જતી આ મેં રહી. કીધું દારૂથી એસિડિટી જતી રહે કે દારૂથી ના જાય. આ તમે કીધું ને એ વસ્તુ જાય. ઇજ્જત જાય, જમીન જાય, ઘર જાય, બધું જતું રહે. તું હારી ગયેલો તો એટલે મન લઈ ગયો નહીં હા તું હારી ગયેલો હતો એટલે મન લઈ ગયો નહીં તારે એસિડિટી મટી કે ના મટી એ વાત કરી ની પહેલા આવી રીતના ને આવી રીતના વાયનો અભળશો ને વાયનો સંગ કરશો ને તો 2 વીઘા રહે ને ઈરી જતી રહે. એસિડિટી તો ઠેકાણે ને ઠેકાણે રહે. હવે પટી ગઈ વાત હે? પટી ગઈ વાત કામ મોટા તને જોડ્યો મેં ઓય જોડ્યો ખરેખર હારું કરવાના તો જમાના જ નહીં હવે હું હે? તમને કહું કોઈનું હારું ના કરાય પણ આવી સલાહ ના અલવરાય. હા આવી રીતના સલાહ ના અલવરાય.
તમે એકલા બરબાદ થયા છો એટલું ઓછું થાય વાયન બરબાદ કરવા હેડ્યા છો તમે એ 50 રૂપિયાનો જ ભીતો છે કોઈ જમીન વેચાય નહીં 50 લાખનો પી જાય અમે એ કેવું હોય છે? વાયાને દારૂનું બંધન થઈ જાય એટલે હીરા 2 વીઘા વેચીને દારૂ તો પીવી જ કી કર્મથી વાહન વેચીને દારૂ તો પીવી જ કી ચોખ્ખી વાત તમને કહું મારે કોઈ હંગાત હતો નહીં આ ડાબડી મૂઢો થોડું પીતે શીખે ને તો મને હંગાત રોજનો મળી જાય હા હંગાત નહીં હોય આ ગુંજામ નહીં હોય પૈસા આર્યા ગુંજામ નહીં હોય 50 રૂપિયાનું મને પાયું ને હા તમારું કોમ ને આકડી જો ભલે વાના એસિડિટી જાય હોય તો જાય નકે કોઈ નહીં પણ તમારું તો કોમ થાય ને વાતની એક વાત એને હું જાણી ગયો હવે એસિડિટી થાય ને તો મારે દારૂ નહીં પીવાનો આનો સંગ નહીં આપણે કરવો મોટા હાજી વાત કહું એસિડિટી થાય ને તો આઈસ્ક્રીમ ખાઈ લેવાની નકે ઠંડુ દૂધ પી લેવાનું ઓ હવે ચોથી આર્યું ગને ને આવ્યું મટી જાય તરત મટી જાય લ્યા. એનાથી મટે દારૂથી ના મટે તો મફુજી હવે એનાથી મટતી હોય તો એનાથી મટાડવી છે દવાથી મટતી હોય તો દવાથી મટાડવી છે આ ઓકા મોઢાનો સંગ હવે નહીં કરવો નહીં કરવાનું નહીં કરવો વાપડો મારી વાત કે હોકા મોઢાનો સંગ કે કોઈ દારૂડિયાનો સંગ નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમન મતા થાય ને કે આ વાતની તમારે ખમન મતા કોઈ દાડો નહીં થાય હેડો ઘેર જઈને હુઈ જાઓ. કમનું છે આ તો હા. એટલે આ જોન મોઢું મેકાય છે હા મારું 500 પાટણ હા